ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાન તરીકે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ઉજવણી કરી છે। ગુજરાતમાં તમામ શહેરોમાં, જિલ્લાઓમાં આજે આમ આદમી પાર્ટીએ સફાઈ અભિયાન કર્યું છે। સફાઈ અભિયાન સિમ્બોલિક છે, પરંતુ એનો ઉદ્દેશ્ય અમારો એ છે મેસેજ પહોંચાડવાનો કે ગાંધીજીના વિચારોને આગળ વધારીએ। ગાંધીજી સત્ય, અહિંસા, અપરિગ્રહ આ બધા વિચારો છે એ લોકો સુધી પહોંચે। સાથે સાથે અભિયાન, સફાઈ અભિયાન વ્યવસ્થિત ચાલે। એ ઘરમાં હોય, ઓસડીમાં હોય, ફળિયામાં હોય, સોસાયટીમાં હોય, તાલુકા જિલ્લામાં કે રાજ્યમાં હોય, એ પછી ગંદકી કચરાની હોય કે પછી રાજનીતિની હોય, એમાં સફાઈ અભિયાન કરીએ। એટલે ઝાડુ અમારો સિમ્બોલિક છે, ઝાડુથી અમે નીકળ્યા છીએ અને આગામી ચૂંટણીઓમાં પ્રજાને પણ કહીએ છીએ કે ઝાડુના સિમ્બોલ ઉપર બટન દબાવી અને રાજનીતિમાં જે ગંદકી પ્રસ્થાપિત થઈ છે ભાજપ નામની, એ ભાજપ નામની ગંદકીને પણ દૂર કરીએ। અને આખા રાજ્યમાં આજે આ ઉજવણી કરવામાં આવી છે અને એમાં લોકોને ખૂબ અપીલ કરી છે। લોકો પણ જોડાયા છે, સ્વયંભૂ લોકો પણ જોડાયા છે જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે। એમને પણ હું સૌને અભિનંદન પાઠવું છું અને આગામી ચૂંટણીઓમાં ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને ત્યાંની રાજનીતિ ગંદકી દૂર કરે એવી પણ અપીલ કરીએ છીએ।